નમસ્કાર. સુરત સિવિલ ખાતે આજે ઇબોલા પેશન્ટ્સ માટે, ઇબોલાના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાઈ છે, જેમાં 10 બેડનો સ્પેશિયલ આઇસોલેશન રૂમ તૈયાર કરાયો છે. એની સાથે સાથે સ્પેશિયલ એની માટે લિફ્ટ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ, સ્પેશિયલ એની એન્ટ્રી એક્ઝિટ, એની સાથે એની અલગથી ઓપીડી, એની સાથે અલગથી દવાઓની વ્યવસ્થા, વેન્ટિલેટર, મોનિટર્સ, આ બધી વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે અમારી સાથે ડૉક્ટર અશ્વિન વસાવા, જે આ ઇબોલા વોર્ડના નોડલ ઓફિસર રહેશે, મેડિસિન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, આ બધી કામગીરી છેલ્લા 2 દિવસથી આપણે કરી રહ્યા છે. 2 દિવસથી સતત તૈયારીમાં આપણી સાથે પીઆઈયુ વિભાગના બધા લોકો સાથે ડૉક્ટર કેતન નાયક, આરએમઓ, ઇકબાલ કડીવાલા તથા નર્સિંગ સ્ટાફ, મેટ્રન, અને એની સાથે સાથે મેડિસિન ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ, એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ, માઇક્રોબાયોલોજી અને રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટના વિવિધ એચઓડી સાથે સાથે આપણી સાથે રહ્યા છે. આજે પણ 75 જેટલા ડૉક્ટર્સની ટ્રેનિંગ ચાલી રહી છે. કાલે બપોરે સર્વન્ટ્સની ટ્રેનિંગ છે, નર્સિસની ટ્રેનિંગ છે, માઇક્રોબાયોલોજી અને મેડિસિન ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટની અલગથી ટ્રેનિંગ રાખી છે. જે રીતની આપણે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઇન્સ આવશે એ રીતે રોજને રોજ આપણે આનું અપડેટ કરીને રોજને રોજ એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. આપણી તૈયારી શનિવારથી ચાલુ થઈ ચૂકી છે અને આજે આપણો ઓલમોસ્ટ વોર્ડ રેડી છે અને જે રીતના પાર્ટીશન્સ એ બધું કરવાનું છે એ પણ કામ આપણું રાત સાંજ સુધી પૂરું થઈ જશે. ધન્યવાદ.